રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો। જેઠ પૂર્ણિમાના દિવસે અનેક શુભ સંયોગો બની રહ્યા છે। આ 6 રાશિના જાતકોને મળશે મહાન સમાચાર। હા મિત્રો, આ 6 રાશિઓને જબરદસ્ત આર્થિક લાભ થશે। મિત્રો, આ 6 રાશિના જાતકો ધનવાન થવા જઈ રહ્યા છે। હવે દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ 6 રાશિના લોકોને મળશે મોટી સફળતા અને ઘણું સારું પરિણામ। હા મિત્રો, હવે આ 6 રાશિના લોકો ધનવાન થવાના છે। આ વખતે જ્યેષ્ઠ પૂર્ણિમા 22 જૂન 2024ને શનિવારે ઉજવવામાં આવશે। આ દિવસે ગંગામાં સ્નાન, દાન, સત્યનારાયણની કથા, ઉપવાસ અને ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। અને આ વખતે જેઠ પૂર્ણિમા પર અનેક અદ્ભુત સંયોગો બની રહ્યા છે જે આ રાશિના લોકો પર ખાસ અસર કરશે અને આ રાશિઓ માટે શુભ અને સમૃદ્ધ સાબિત થશે। તો મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે તે 6 ભાગ્યશાળી અને ધન્ય રાશિઓ કઈ છે જેમને ભારે આર્થિક લાભ મળવાનો છે અને જેમના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે। તો મિત્રો, આ વિડીયોનો આનંદ માણવા માટે આ વિડીયો બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ વિડીયો સનાતન ધર્મના વરિષ્ઠ લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। આ તિથિ પર ચંદ્રદેવ પોતાના પૂર્ણ સ્વરૂપમાં હોય છે। એવું કહેવાય છે કે આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી શુભ ફળ મળે છે અને ઘરમાં ક્યારેય આર્થિક સંકટ આવતું નથી। જેઠ પૂર્ણિમા પર લક્ષ્મી નારાયણ વ્રત રાખવાનું ખૂબ મહત્વ છે। જ્યેષ્ઠ મહિનાની પૂર્ણિમા તિથિ અનુસાર તે 21 જૂને સવારે 6:01 શરૂ થશે, જ્યારે આ તિથિ બીજા દિવસે 22 જૂને સવારે 5:07 સમાપ્ત થશે। આ વર્ષે જ્યેષ્ઠ પૂર્ણિમા 22 જૂનને શનિવારે ઉજવવામાં આવશે અને તે જ દિવસે દાન પણ કરવામાં આવશે। જો કે આ વખતે 21મી જૂને જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે પણ અનેક અદ્ભુત સંયોગો સર્જાઈ રહ્યા છે। મિત્રો, તમને જણાવી દઈએ કે જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે પણ વટ સાવિત્રીની પૂજા કરવામાં આવે છે। આ દિવસે વ્રત રાખવામાં આવે છે અને આ વખતે જ્યેષ્ઠ પૂર્ણિમા ખૂબ જ વિશેષ માનવામાં આવે છે, કારણ કે આ દિવસે શુક્લ યોગ અને બ્રહ્મ યોગનો સમન્વય છે, જેની અસર આપણા જીવન પર પણ પડશે। વિડીયોમાં આગળ વધતા પહેલા, હે લક્ષ્મી માતા, હું તમને 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે લોકો તમારો આ વિડીયો જોઈ રહ્યા છે તેમની ઉપર હંમેશા તમારી કૃપા દ્રષ્ટિ બનાવી રાખજો અને તેમનું કલ્યાણ કરજો। તો મિત્રો, મારી આ પ્રાર્થના સાચી પડે તે માટે આ વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, કોમેન્ટમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને તમે માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવી શકો। મિત્રો, તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીના આશીર્વાદથી આવો શુભ સંયોગ બની રહ્યો છે જેના કારણે હવે 12 રાશિઓમાંથી 6 રાશિના લોકોનું ભાગ્ય સારું છે। માતા લક્ષ્મી હવે 12 રાશિઓમાંથી આ 6 રાશિના લોકો ધનવાન બનવા જઈ રહ્યા છે। માતા લક્ષ્મીની કૃપા આ 6 રાશિના લોકો પર છે। હવે તેમના આશીર્વાદ તમને મળવાના છે। તો મિત્રો, ચાલો જાણીએ કે તે ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓ કઈ છે જેમને જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે મોટા સારા સમાચાર મળવાના છે। મેષ રાશિ। આ યાદીમાં આવનાર પ્રથમ રાશિ છે મેષ રાશિ। મિત્રો, તમને જણાવી દઈએ કે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા છે, જેના કારણે જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે બ્રહ્મ યોગના કારણે મેષ રાશિના લોકો ધનવાન બનવાના છે। તમને આર્થિક લાભ થશે અને તેની સાથે જ પારિવારિક જીવનમાં પણ તમને જમીન મકાનનો લાભ મળી શકે છે। તમારા જીવનમાં બધી જ સમસ્યાઓ દૂર થવાની છે। હવે તમારા પરિવારમાં સુખ સમૃદ્ધિનું વાતાવરણ રહેશે। તમારી આર્થિક સ્થિતિ સારી રહેવાની છે। હવે તમને ચારે બાજુથી આર્થિક લાભ મળવાનો છે। તેની સાથે જ અમે તમને જણાવી દઈએ કે જો તમે કામ કરો છો તો તમને જલ્દી જ નોકરી સંબંધિત કેટલાક સારા સમાચાર મળવાના છે।
તમારા જેવા મેષ રાશિના લોકોને પ્રમોશન મળી શકે છે અથવા તમારો પગાર વધી શકે છે। અને સાથે સાથે અમે તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો, તમે જે પણ કામ કરશો તેમાં ચોક્કસ સફળતા મળશે। આ સાથે જ જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે કોઈ પણ પારિવારિક સમસ્યા પણ દૂર થઈ જશે। તમે પ્રોપર્ટી અને વાહન ખરીદી શકો છો। અમે તમને જણાવી દઈએ કે અવિવાહિત લોકોના લગ્નની પુષ્ટિ થઈ શકે છે। જ્યારે જ્યેષ્ઠ પૂર્ણિમાનો દિવસ પ્રેમ સંબંધો માટે અનુકૂળ રહેશે। આ સાથે તમારા બધા અટકેલા કામ પૂર્ણ થશે। તમને કોઈ સરકારી કામ મળી શકે છે। તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો જે પણ કામમાં સામેલ હોય તેમના માટે જ્યેષ્ઠ પૂર્ણિમાનો દિવસ ખૂબ જ શુભ રહેવાનો છે। તેમાં તમને સફળતા મળશે। જે કામ લાંબા સમયથી અધૂરું હતું તે પણ વડ સાવિત્રી એટલે કે જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે પૂર્ણ થશે। હા મિત્રો, કર્ક રાશિ। આગળની રાશિ કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે બની રહેલા શુભ સંયોગના કારણે કર્ક રાશિના લોકોને શુભ ફળ મળશે। જ્યેષ્ઠ પૂર્ણિમા કર્ક રાશિના લોકો માટે પણ શુભ ફળ આપનારી છે। જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે બનેલી આ રાશિના લોકો પર તેની અસર જોવા મળશે, પરંતુ તે ખૂબ જ સકારાત્મક રહેશે। આ સમય દરમિયાન દેવી લક્ષ્મી તમારા પર ખૂબ જ કૃપા વરસાવશે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનવાની છે। દરેક બાજુથી પૈસા મેળવો અને તમારા માટે એક નવું વાહન ખરીદવાની સંભાવના પણ છે। હા મિત્રો, કર્ક રાશિના લોકોને તેમના પ્રેમમાં સફળતા મળવા જઈ રહી છે। કર્ક રાશિના લોકો, તમે જે પણ કામમાં હાથ નાખશે તેમાં પણ ઘણો વિકાસ થશે। વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વિદેશ જવાનો મોકો મળશે। લગ્ન માટે તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ અને પ્રેમ મળશે। મિત્રો, 22 જૂને તમને ખાસ કરીને દેવી લક્ષ્મીનો ખૂબ જ સારો આશીર્વાદ મળવાનો છે। કર્ક રાશિના જાતકોએ સમયનો ભરપૂર લાભ ઉઠાવો। વૃષભ રાશિ। આ યાદીમાં આવનારી રાશિ વૃષભ રાશિના લોકોને જ્યેષ્ઠ પૂર્ણિમાનો દિવસ સોના જેવો કિંમતી રહેશે। વૃષભ રાશિના લોકો માટે આ પૂર્ણિમા તિથિ ખૂબ જ શુભ રહેવાની છે। દેવી લક્ષ્મીની કૃપાથી તમારા બધા અટકેલા કાર્યો હવે જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે પૂર્ણ થશે। ધન, નોકરી અને ધંધામાં ઘણી પ્રગતિ થશે અને તમને દેવી લક્ષ્મીની કૃપા મળશે। હા મિત્રો, તમારા પર લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે, જેના કારણે તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે અને સાથે જ વર્ષોથી અટકેલા તમામ કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે। ચાલો તમને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો, તમારા પર લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે। તમે તમારા જીવનમાં બમણી અને 4 ગણી પ્રગતિ કરશો। તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે અને સાથે સાથે વ્યવસાય સાથે જોડાયેલા લોકોને પણ ફાયદો મળી શકે છે। સટ્ટાબાજીમાં તમને તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મળશે। તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે, જે તમારા જીવનને બદલી નાખશે। વૃષભ રાશિના લોકો માટે અક્ષય તૃતીયાનો દિવસ ફળદાયી રહેવાની સંભાવના છે। વૃષભ રાશિના જાતકોને લક્ષ્મી દેવીનો આશીર્વાદ મળશે અને દરેક કામમાં ભાગ્ય તેમની સાથે રહેશે અને નોકરીની સરખામણીમાં લોકોની આવકમાં પણ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી શકે છે। જો તમે પહેલા રોકાણ કર્યું હશે તો તમને તેનો લાભ મળશે એમ કહેવું ખોટું નહીં હોય। મિત્રો, હવે સમય તમારા માટે ઘણો સારો સાબિત થવાનો છે। આ યાદીની આગામી રાશિ જાણતા પહેલા, જો તમે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દ સબસ્ક્રાઇબ કરો। ધન રાશિ। આ યાદીમાં આવનારી રાશિના લોકો માટે જ્યેષ્ઠ પૂર્ણિમાનો દિવસ ખૂબ જ મૂલ્યવાન છે। ધન રાશિના લોકો, આ સમય તમારા માટે ખૂબ જ શુભ ફળ આપશે।
માતા લક્ષ્મી જ્યેષ્ઠની કૃપાથી ધન રાશિના લોકો પર સારો પ્રભાવ પડશે અને દરેક મોરચે સફળતા મળશે. ધન રાશિના લોકો માટે આ સમય ખૂબ જ સારો રહેશે. ચાલો તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી હવે તમને ખૂબ જ જલ્દી સારા સમાચાર મળવાના છે. અમે તમને જણાવીએ છીએ કે હવે તમને તમારું ફળ મળવાનું છે. ચાલો તમને કહીએ કે તમે મહેનત કરી છે જેના કારણે તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. તમારી સંપત્તિમાં વધારો થશે. બધી સંબંધિત સમસ્યાઓ અને મુશ્કેલીઓ હવે દૂર થઈ જશે અને તમને દિવસભર સારા સમાચાર પણ પ્રાપ્ત થશે કે ભગવાન વિષ્ણુની કૃપાથી ભંડાર બનવાનો છે. તમારા જીવનમાં ખુશીઓ છે. મિત્રો, દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે અને જે લોકો વેપાર કરે છે તેમને પણ બીજા દિવસે તેમના વ્યવસાયમાં લાભ થશે. તેઓ રાતોરાત 4 ગણી પ્રગતિ કરશે અને જેઓ નોકરી શોધી રહ્યા છે તેઓને તેમની પસંદગીની નોકરી પણ મળશે. હવે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ ખુશીઓ આવશે. ધનમાં ઘણો વધારો થશે અને અનેક પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા હવે તમને મળવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે જેઓ નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશનની સાથે સાથે પગારમાં પણ વધારો થવાની સંભાવના છે. આ રાશિના જાતકોને હવે તમારા જીવનની બધી જ ખુશીઓ મળશે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે. મીન રાશિ. મિત્રો, આ લિસ્ટમાં આવનારી રાશિ મીન રાશિના લોકો છે. મીન રાશિના લોકો દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે અને મીન રાશિના લોકોને આ સમયે ધન અને સંપત્તિ મળી શકે છે. તમને અનેક લાભ મળવાની સંભાવનાઓ છે અને તમારું માન સન્માન પણ વધશે. અમે તમને જણાવી દઈએ કે હવે તમે કરેલી મહેનતનું ફળ મળશે જેના કારણે તમારી ખુશીની કોઈ સીમા નહીં રહે. ચાલો તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા બધા જ અધૂરા કામ સમયસર પૂરા થશે. માતા લક્ષ્મી હવે તમારી ધન સંબંધિત બધી સમસ્યાઓ દૂર થઈ જશે. અને મિત્રો, તમે મીન રાશિના લોકોને આ વાત જણાવો. જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે તમને ખૂબ જ સુખદ પરિણામ મળશે. દેવી લક્ષ્મીની કૃપાથી તમને વ્યવસાયમાં અચાનક લાભ મળશે. તમે વિદેશ જઈ શકો છો અને જો તમારું કોઈ સપનું હોય તો તે પણ પૂરું થઈ શકે છે. મિત્રો, મીન રાશિના લોકો જે પણ કામમાં હાથ નાખશે તેમાં તેને સફળતા મળશે. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વિદેશ જવાની તક મળશે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી જ્યેષ્ઠ પૂર્ણિમાનો દિવસ ખૂબ જ સારો સાબિત થવાનો છે. મીન રાશિના જાતકો માટે જે પણ ધ્યેય નક્કી કર્યા છે તેનું પૂરેપૂરું ફળ તેમને મળશે. આ સિવાય મીન રાશિના લોકો, તમારા પર લક્ષ્મીનો આશીર્વાદ છે એવું કહેવું ખોટું નહીં હોય. મિત્રો, આ હતી આજની ભાગ્યશાળી રાશિઓ જેમને દેવીની લક્ષ્મીની કૃપાથી અનેક લાભ થશે. તેથી આ રાશિના લોકોને કરોડોની સંપત્તિ મળવાની છે. આવનારા સમયનો ભરપૂર લાભ ઉઠાવો. તેને વ્યર્થ ન જવા દો. પ્રિય મિત્રો, આપ સૌને દેવી લક્ષ્મીના આશીર્વાદ મળે. બસ આટલું જ. જય મા લક્ષ્મી. મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી કોમેન્ટમાં જય લક્ષ્મી માનતા જરૂર લખજો.